નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસીય રજા મળશે। 22 જાન્યુઆરીએ 2:30 વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ છે। કેન્દ્રીય કર્મચારીઓની માંગને લઈને આ નિર્ણય લેવાયો છે। જો કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે જાહેર રજાની માંગ ઉઠી રહી છે અને તે વચ્ચે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસીય રજા મળશે। 22 જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે 2:30 વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ છે। કેન્દ્રીય કર્મચારીઓની માંગને કારણે આ નિર્ણય લેવાયો। તો કેન્દ્રીય કર્મચારીઓની માંગ હતી અને તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં 2:30 વાગ્યા સુધીની રજા જાહેર કરવામાં આવી છે। 22 જાન્યુઆરીએ 2:30 વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ છે। જો કે 22 જાન્યુઆરી જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે જાહેર રજાને લઈને અનેક માંગો ઉઠી રહી છે।